કોડીનાર બાદ જૂનાગઢ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। માળિયાહાટીના પાણીદરા ગામની તેમણે મુલાકાત લીધી। માવઠાથી થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સંવાદ। ખેડૂતોએ નુકસાન અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી। વહેલી તકે સહાય આપવા ખેડૂતોએ રજૂઆત કરી। મુખ્યમંત્રીએ કહ્યું, સાથે મળીને આફતમાંથી બહાર નીકળીશું। તમે ચિંતા ન કરતા, સરકાર તમારી સાથે જ છે। વહેલામાં વહેલી તકે સરકાર કામગીરીને પૂર્ણ કરી દેશે। 1-2 દિવસમાં જે કરવાનું છે તે સરકાર કરી દેશે। આમ તો હું દીવ ઉતર્યો, દીવથી પછી સળંગભાઈ રોડ અહીંયા સુધી ના આવ્યો। એટલે પરિસ્થિતિ તો દરેક ખેતર જોતા જોતા રોડ ઉપરના જેટલા છે તો બધાએ જોઈ કે એટલે પરિસ્થિતિ ખ્યાલ આવે કે ભાઈ ના ખરેખર તકલીફ વાળું થઈ ગયું છે। હવે વરસાદે પણ જો શરૂ થયો વહેલો અને અત્યાર સુધી આપણને આમ નહીતર વરસાદની આપણે કાગના ડોળે રાહ જોતા હોય કે વરસાદ આવે તો સારું, આવે તો સારું। હવે કોઈક વખત આ વધારે વરસાદ અને વધારે વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું। એટલે એની મેથી બહાર નીકળી જવાય। બધા જોડે રહીશું તો એની મેથી આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે, આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું। સરકાર તમારી જોડે રહેશે, તમે તાર ચિંતા કર્યા વગર। ભાઈએ કીધું ને, અત્યારે આ એક સિઝન ગઈ છે, બીજી સિઝન ફરી પાછી હારી થઈ જાય। ખેડૂતો માટે તો બે બાજુ છે ને, એક તો જે પાક છે તો નુકસાન થાય, પણ જે મહેનત કરી હોય એ મોટી છે। મહેનત એ કઈ નાની થોડી મહેનત હોય છે એની અંદર। તો કોઈને એવું લાગતું હોય તો જે ખરેખર કરે તો ખબર પડે। તો પેલે શું કે ભાદરવાની ગરમીમાં તો લોકો બાવા થઈ જાય। ખેડૂતો એ ગરમીમાં મહેનત કરી હોય એને ખબર પડે કે આ કેવી મહેનત છે। એટલે પણ જે છે પરિસ્થિતિ એમાંથી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનું છે। એમાં સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે। એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું। તમે ભલે આભાર।